દોસ્તો આજના વિડીયોમાં આજે સામે તમારી સિક્કાઓ છે એ સિક્કાઓ છે જે 25 પૈસાના ગેંડા છાપ સિક્કા આવે છે. એન્ડ હા કે આઈ નો કે હજુ પણ તમે આની પરફેક્ટ માહિતી અને કિંમત સાચી કઈ છે એ તમે સમજી શક્યા નથી, હે ને? કારણ કે એમાં આપણી ભૂલ નથી. વિડિયા એવા પ્રકારના આવે છે યુટ્યુબમાં કે જેમાં લાખો અને હજારોમાં કિંમત બતાવી દેવામાં આવે છે. કોઈ પણ હાથમાં લઈને બેસી જાય છે અને ગમે તે કિંમત જે મન થાય તે બતાવી દે છે, બરોબર? તો એ આપણે સમજવું જોશે. તો આજના વિડીયોમાં હું તમને કોન્ફિડન્સ સાથે કહું છું કે તમે છેલ્લે સુધીમાં બધી જ માહિતી સમજી જશો. પણ હા, તમારે બસ વિડીયો ધ્યાનથી જોવાનો છે છેલ્લે સુધી. ઓકે, તો આ સિક્કાઓ છે 25 પૈસાના ગેંડા સાપ સિક્કા અને આમાં ઘણી સાલમાં છપાવવામાં આવેલ છે. તો આ છાપણીમાં આપણે ગેંડા સાપ છાપણીમાં ઘણા બધી સાલમાં છાપવામાં આવેલ છે, જેમાંથી આપણે કિંમતી કયો સિક્કો છે અને કેમાં કેટલી કિંમત મળી શકે છે તો તે જાણવાના છીએ અને વિથ બુક સાથે હું તમને સમજાવવાનો છું. ઓકે, તો વિડીયોમાં આગળ વધીએ અને આવી જ જાણકારી માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે જોઈશું આની ડિટેલ્સ શું છે. તો આ સિક્કો 1988 થી લઈ અને 2002 સુધી છાપવામાં આવેલ છે 25 પૈસાનો ગેંડા સાપ સિક્કો. તો મેટલ આનું ફેરેટિક સ્ટેનલેસ સ્ટીલ આવે છે. વેઇટ 2.85 ગ્રામ છે. સાઇઝ 19 mm આવે છે અને શેપ સર્ક્યુલરમાં આવે છે. ઓકે, વાત કરીશું દોસ્તો 1988 થી લઈ અને 2002 સુધીમાં કઈ સાલમાં કિંમતી કયા મિન્ટમાં બધી જ માહિતી આપણે વિસ્તારથી સમજવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ અને પહેલા જોઈએ 1988ની સાલમાં. અને હા, કિંમત જાણ્યા પહેલા હું તમને એ વાત કહી દેવા માંગુ છું કે આ બુક 2023ની છે, 2022-23ની. તો કિંમત અત્યારે ચેન્જ થઈ ગઈ છે અને હું જે બોલું તે ધ્યાન આપજો. ઓકે, તો કિંમત કેટલી ચેન્જ થઈને વધી છે એ હું તમને બોલીને બતાવી, એટલે જે બોલું તે સાંભળજો. તો ખોટો ટાઈમ બગાડ્યા વિના વિડીયોમાં આગળ વધીએ અને 1988ની સાલમાં વાત કરીએ તો 5 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ, નોઈડા અને ઓટાવા. જેમાં વાત કરીએ તો બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ આ 3 મિનિટમાં સ્કેર કેટેગરીમાં આવે છે આ સાલમાં, જેમાં 30 રૂપિયા છે. ઉપર બોમ્બે મિન્ટમાં તમે જોઈ શકો છો 30 રૂપિયા છે. તેની કિંમત અત્યારની વાત કરીએ તો વધીને 50 રૂપિયા સુધી છે અત્યારે. અને કોલકાતા મિન્ટમાં 50 રૂપિયા બતાવે છે. હૈદરાબાદ અને કોલકાતા મિન્ટમાં બંને મિન્ટમાં 50 રૂપિયા બતાવે છે. તેની કિંમતની અત્યારે વાત કરીએ તો વધીને 100 રૂપિયા સુધી છે, બરોબર? અને નોઈડા અને ઓટાવા જેમાં 10-10 છે, તો તે કોમન કેટેગરી છે એટલે તેની આપણે વિડીયોમાં વાત કરતા નથી. પણ જે સ્કેર છે તેની કેટલી કિંમત વધેલી છે તેની આપણે વાત કરશું. તો હવે આગળ વાત કરીએ 1989. તેમાં પણ બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ અને નોઈડા તેમાં 4 મિનિટમાં છાપવામાં આવેલ છે. અને જે સ્કેર છે તે બોમ્બે મિન્ટમાં છે અને હૈદરાબાદ મિન્ટમાં. તો બોમ્બે મિન્ટમાં 30 કિંમત બતાવે છે, પણ કિંમત આની બોમ્બે અને હૈદરાબાદ મિન્ટમાં 100 રૂપિયા સુધી છે. વાત કરીએ આગળ 1990ની સાલમાં. તેમાં પણ 4 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ અને નોઈડા. જેમાં કોલકાતા મિન્ટ અને બોમ્બે મિન્ટ જે બંને કોમન કેટેગરીમાં આવે છે, પણ હૈદરાબાદ મિન્ટ 1 મિન્ટ છે તેમાં 30 રૂપિયા બતાવે છે, પણ તેની કિંમત અત્યારે 100 રૂપિયા સુધી છે. અને નોઈડાબાદ મિન્ટ પણ નોર્મલ છે જે કોમન કેટેગરીમાં આવે છે, તો તેની વાત કરતા નથી. અને 1991ની સાલમાં આગળ જોઈએ તો તેમાં પણ 4 મિનિટમાં છાપવામાં આવેલ છે, જેમાં સ્કેર છે હૈદરાબાદ મિન્ટ. તો હૈદરાબાદ મિન્ટમાં તેની કિંમત પણ 100 રૂપિયા છે. હવે આગળ વાત કરીએ 1992ની સાલમાં. તેમાં 4 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ અને નોઈડા. જેમાં બોમ્બે મિન્ટમાં કોમન કેટેગરીમાં આવે છે. અને કોલકાતા અને હૈદરાબાદ મિન્ટની વાત કરીએ તો તેમાં 100 રૂપિયા બતાવે છે, પણ તેની કિંમત અત્યારે વધીને 150 રૂપિયા સુધી થઈ ગઈ છે. અને નોઈડા પણ કોમન છે. હવે વાત કરીએ 1993. 1993માં ધ્યાન આપજો દોસ્તો, જે કિંમતી છે તે 1993ની સાલમાં છે, બરોબર? એટલે આમાં ખાસ કરીને ધ્યાન આપજો બધા. આ સાલમાં 1993ની સાલમાં પણ 4 મિનિટમાં છાપવામાં આવેલ છે, જે બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ અને નોઈડા. વાત કરીએ બોમ્બે મિન્ટમાં તો બોમ્બે મિન્ટમાં સ્કેર કેટેગરીમાં આવે છે, જે કિંમત છે 400 રૂપિયા જેટલી. અને કોલકાતા મિન્ટમાં પણ સ્કેર કેટેગરીમાં આવે છે અને તેમાં પણ કિંમત છે 400 રૂપિયા જેટલી. પણ વાત કરીએ હૈદરાબાદ મિન્ટમાં તો 1993ની સાલમાં હૈદરાબાદ મિન્ટ છે, આમાં તમે 4000 રૂપિયા જોઈ શકતા છો અને રેર કેટેગરીમાં આવે છે. પણ આની જે કિંમત છે અત્યારે તે વધી અને
15,000 રૂપિયા થઈ ગઈ છે. તો દોસ્તો 1993ની સાલમાં 15,000 રૂપિયા કિંમત છે આ સિક્કાની. બરાબર, હૈદરાબાદ મિન્ટ. અને મિન્ટ વિશે કોઈ ના સમજતા હોય તો વિડીયોમાં સામે તમે ફોટોના દ્વારા જોઈ શકો છો કે આ રીતના મિન્ટની નિશાન હોય છે. અને મિન્ટને તમે ઓળખવા માટે તે ફોટોમાં જોશો તો તમને ખબર પડી જશે. બરોબર, તો મિન્ટ વિશે જાણી લેજો, કારણ કે મિન્ટ વિશે જાણવું તે ખૂબ જ જરૂરી છે. ઓકે દોસ્તો, તો 1993ની સાલમાં તમે બધા સમજી ગયા છો. હજુ પણ જે જાણવા જેવું છે તે હું તમને વિડીયોમાં અંતમાં બતાવી, પણ આપણે પહેલા કિંમતની વાત કરી લઈએ બધી જ સાલમાં, કારણ કે જાણવું જરૂરી છે. તો 1994ની સાલમાં વાત કરીએ તો તેમાં 4 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ અને નોઈડા. તેમાં જે સ્કેર છે તે હૈદરાબાદ મિન્ટમાં છે, જેની કિંમત 100 રૂપિયા સુધી છે અત્યારના સમયમાં. વાત કરીએ આગળ 1995ની સાલમાં, તેમાં પણ 4 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ અને નોઈડા. તેમાં પણ હૈદરાબાદ મિન્ટમાં સ્કેર છે અને તેની કિંમત અત્યારના સમયમાં 100 રૂપિયા જેટલી છે. હવે 1996 તેની વાત કરતા નથી, તેમાં બધું કોમન છે. 1997માં જે વાત કરીએ તો સ્કેર કેટેગરીમાં જે છે કોલકાતા અને હૈદરાબાદ અને બોમ્બે અને નોઈડા, આમાં 4 મિનિટ સ્કેર કેટેગરીમાં આવે છે. એટલે 1997ની સાલમાં કલેક્ટેબલ છે, તે પણ હોય તો રાખી લેવું જોઈએ, કારણ કે આની કિંમત આગળ જઈને વધી શકે છે. જે અત્યારે વાત કરીએ તો બોમ્બે મિન્ટમાં જેની કિંમત છે 30 રૂપિયા જેટલી છે, આમાં 10 બતાવે છે પણ 30 રૂપિયા જેટલી છે. અને જે 75 કિંમત છે કોલકાતા મિન્ટમાં તેની 150 રૂપિયા જેટલી છે. અને જે 100 કિંમત બતાવે છે હૈદરાબાદ મિન્ટમાં તેની 200 રૂપિયાથી ઉપર કિંમત છે અત્યારના સમયમાં. અને નોઈડા મિન્ટમાં જેમાં 30 રૂપિયા બતાવે છે તેની કિંમત અત્યારે વધીને 100 રૂપિયા જેટલી છે. વાત કરી લઈએ 1998ની સાલમાં, તેમાં વાત કરતા નથી, કારણ કે તેમાં બધા જ મિન્ટમાં કોમન કેટેગરીમાં આવે છે. 1999 તેમાં પણ બધું કોમન છે. 2000ની સાલમાં પણ તેમાં બધું કોમન છે. 2001 અને 2002, જેમાં 2002માં વાત કરીએ તો તેમાં જે હૈદરાબાદ મિન્ટ છે તે સ્કેર કેટેગરીમાં આવે છે અને તેની કિંમત 100 રૂપિયા જેટલી છે. તો દોસ્તો સમજાઈ ગયો હશે. બોલવામાં કોઈ ચીજ ના સમજાતી હોય તો સામે તમારી દેખાડવામાં આવે છે, પણ બોલવા ઉપર ધ્યાન એ માટે આપો કારણ કે જે આમાં કિંમત બતાવે છે તેનાથી અત્યારના સમયમાં જે કિંમત છે તે વધી ગઈ છે, તો તેના માટે. ઓકે, તો દોસ્તો એક જે કોમન પ્રશ્ન છે તે એ છે કે બધી જ સાલમાં વાત કરીએ તો હૈદરાબાદ મિન્ટ છે જે સ્કેર કેટેગરીમાં આવે છે, જે 1998, 1999, 2000ની સાલ અને 2001ની સાલ. આને બાદ કરતા જે હૈદરાબાદ મિન્ટમાં છે તે બધી જ સાલમાં સ્કેર કેટેગરીમાં આવે છે, એટલે 100 રૂપિયા જેટલી કિંમત છે. તો તે કલેક્ટેબલ છે. તેનો આપણે લોટ બનાવીએ, વધારે સિક્કા ભેગા કરીએ એ સાલમાં, તો આપણે ઘણો બધો આગળ જઈને ફ્યુચરમાં ફાયદો કરી શકે છે. હા દોસ્તો, હવે વાત એ છે કે આપણે કિંમત કેમાં છે, તો કિંમત 1993ની સાલમાં હૈદરાબાદ મિન્ટમાં છે, જેની કિંમત 15,000 રૂપિયા છે. બાકી કોઈ વિડીયોમાં તમને કહેવામાં આવે કે આની કિંમત લાખ રૂપિયા છે, 50,000 છે, 1.5 લાખ છે, 3 લાખ છે, તો તે બધું જ ફેક છે. ઓકે, કારણ કે આ સિક્કાઓની જે ગેંદાસાબ સિક્કા આવે છે તેની વધીને કિંમત 1993ની સાલમાં 15,000 રૂપિયા છે. તેનાથી વધારે કોઈ પણ સાલ અથવા મિન્ટમાં આવતી નથી. તો દોસ્તો સમજાઈ ગયું હશે, અને જો ના સમજાણું હોય તો ફરીથી એક વખત આ વિડીયોને જોઈ લેજો, કારણ કે આનાથી સચ્ચાઈ સાથે વિડીયો તમને બીજી ચેનલમાં કોઈ પણ નહીં મળે. તો દોસ્તો સમજાઈ ગયું હશે, અને ના સમજાણું હોય તો હજુ પણ એક વખત ફરીથી આ વિડીયો રિપીટ કરી અને જોઈ લો, કારણ કે આનાથી સરળ સમજવાળો વિડીયો તમને યુટ્યુબમાં લગભગ ક્યાંય નહીં મળે. ઓકે દોસ્તો, તો ઉમ્મીદ કરું છું બધાને સમજાઈ ગયું હશે. મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.